નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જૈવ વિવિધતાનો નાશ અને તેની સાથે સંકળાયેલા પરિબળોની આપણે ચર્ચા કરી. તેની અંદર ખાસ અગત્યના ઉદાહરણ આપણે યાદ રાખીશું કે જુદા જુદા દેશની અંદર કયા કયા પ્રાણીઓ જે છે નામશેષ થઈ ગયા છે. તો તેની અંદર આપણે જોયેલું મોરેશિયસની અંદર ડોડો નામનું પક્ષી, ત્યારબાદ આફ્રિકાની અંદર ક્વેગા, ઓસ્ટ્રેલિયાની અંદર થાઇલેસિન અને રશિયાની અંદર સ્ટીલરસી કાઉ. આ સિવાય વાઘની 3 ઉપજાતિઓ પણ નાશ પામી હતી, જેવી કે બાલી, જાવાન અને કાસ્પિયન, જે વાઘની 3 ઉપજાતિઓ છે. વાઘનું વૈજ્ઞાનિક નામ શું થશે? પેન્થેરા ટાઇગ્રિસ. બરાબર. તો હવે આગળના ટોપિક પર જતા પહેલા ફરીથી આપણે એક રિવિઝન સ્વરૂપે જૈવ વિવિધતાના નાશ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરીશું, કારણ કે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો પરિબળોની અંદર આપણે જોયેલા મુખ્યત્વે 4 પરિબળો જવાબદાર હતા. તેમાં પ્રથમ હતું વસવાટ, નાબૂદીને અવખંડન અથવા અલાયદીકરણ. ત્યારબાદ આપણે જોયેલું અતિશોષણ. અતિશોષણ જ્યારે વધુ પડતું થઈ જાય ત્યારે. બરાબર. ત્યારબાદ વિદેશી જાતિઓનું આક્રમણ અને છેલ્લે આપણે જોયેલું સહવિલોપન અથવા સહલુપ્તતા. તો આ જે પરિબળો જે છે તેમાં મનુષ્ય પ્રવૃત્તિઓ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી સંકળાયેલી છે. અને આ પરિબળોને મુખ્યત્વે અથવા 4 કારણોને મુખ્યત્વે આપણે ઓળખીએ છીએ ધ એવિલ કાર્ટેટ તરીકે, કારણ કે 4 છે એટલે ક્વાર્ટેટ એવું નામ આપેલું છે. જેની અંદર સૌપ્રથમ ચર્ચા કરીએ વસવાટ, નાબૂદી અને અવખંડન અથવા અલાયદીકરણ. તો ફરીથી કે જે વનસ્પતિઓને પ્રાણીઓ નાશ થઈ રહ્યા છે અને વિલોપન થઈ રહ્યું છે તેમાં મુખ્ય કારણ હોય તો તે છે વસવાટ, નાબૂદી અને અવખંડન અથવા અલાયદીકરણ, એટલે કે જુદાપણું થવું. તેની અંદર સૌથી વસવાટ નાબૂદી જો થઈ રહી હોય તો ઉષ્ણકટિબંધના વર્ષાવનની અંદર. બરાબર. હવે વનના જુદા જુદા પ્રકાર આવતા હોય છે, જે તમે આગલા ધોરણની અંદર ભણેલા જ હશો, જેવા કે પાનખર જંગલો હોય, પછી ભેજવાળા જંગલો આવતા હોય. બરાબર. સૂકા પાનખર, ભેજવાળા પાનખર, તો એવા જુદા જુદા જંગલ આવતા હોય. તેમાંનો જ એક વનનો પ્રકાર છે વર્ષાવન, કે બારેમાસ જે છે વરસાદ લાવવાનું કાર્ય કરતા હોય, કારણ કે ઉષ્ણકટિબંધમાં વાતાવરણ હંમેશા હુંફાળું રહે છે અને એ સતત વરસાદ લાવવા માટે જવાબદાર છે. એટલે ત્યાં જાતિ વિવિધતા સૌથી વધુ છે, કારણ કે એ જ ઉષ્ણકટિબંધમાં શું આવેલું છે? એમેઝોનના જંગલો. એક સમયે આ વર્ષાવનો એટલે ઉષ્ણકટિબંધમાં જે વર્ષાવનો છે તેમાં પૃથ્વી પરની જમીન સપાટીના 14% વિસ્તારમાં ફેલાયેલા હતા. એટલે કે જે જંગલ વિસ્તાર ઉષ્ણકટિબંધમાં હતો તે કેટલો હતો? 14%. પરંતુ હાલમાં તે 6% કરતાં વધુ જોવા મળતું નથી. એટલે માત્ર 6% રહી ગયો છે એવું કહી શકીએ. એટલે આખો ઘટાડાની વાત કરીએ તો સીધો 8% જેટલો ઘટાડો આપણને સ્પષ્ટ જોવા મળે છે. બરાબર. જે ખૂબ જ વધુ કહી શકાય. અને અત્યારે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને અમુક સમયગાળા પછી 1000થી વધુ હેક્ટર્સ વર્ષાવન પણ નાશ પામ્યા હશે. એટલે આ એક દર કહેવા માંગે છે કે કેટલા ઝડપથી જે છે જંગલ નાશ થઈ રહ્યા છે. તેની અંદર આપણે જોયેલું કે ઉષ્ણકટિબંધમાં જે એમેઝોનના વર્ષાવન છે એ ખૂબ જ વિશાળ છે, જેને પૃથ્વીના ફેફસા તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વીના ફેફસા તરીકે જાણીતા છે એમેઝોનના જંગલો, જેને લંગ્સ ઓફ ધ પ્લેનેટ અથવા લંગ્સ ઓફ ધ અર્થ તરીકે ઓળખીએ છીએ, જે લાખો જાતિનું આશ્રય સ્થાન છે. તો હવે પૃથ્વીના ફેફસા કેમ કહેવાય છે તે સમજીએ. જનરલી ફેફસાનું કાર્ય શું હોય છે? રુધિરનું શુદ્ધિકરણ. બરાબર. આપણા મનુષ્ય શરીરની અંદર અથવા અન્ય પ્રાણીમાં ફેફસાનું કાર્ય હોય છે શુદ્ધિકરણ. હૃદયનું કાર્ય શું હોય? માત્ર રુધિરનું પમ્પિંગ કરવાનું. મૂત્રપિંડનું કાર્ય શું હોય? રુધિરનું ગાળણ કરવાનું. એટલે ફેફસા અગત્યનું કાર્ય કરે છે રુધિરનું શુદ્ધિકરણ. આમ તો હૃદય, મૂત્રપિંડ એટલા જ અગત્યના છે, પણ ફેફસા શુદ્ધિકરણનું કાર્ય કરે છે. એટલે હવે અહીંયા શુદ્ધિકરણ કોનું થશે? વાયુનું. તો વનસ્પતિ આપણે ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય એટલે CO2 ગ્રહણ કરે છે. બરાબર. અને એના વળતર સ્વરૂપે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે, જે આપણે શ્વસન અને અન્ય વનસ્પતિઓ પણ શ્વસનની ક્રિયામાં ઓક્સિજનને ગ્રહણ કરે છે. એટલે CO2 જે નુકસાનકારક વાયુ છે તેને ગ્રહણ કરી લે છે, અને O2 જે દરેક જીવ માટે શ્વસનની ક્રિયા માટે આવશ્યક છે તેને મુક્ત કરે છે. આમ સમગ્ર પૃથ્વીની અંદર મેક્સિમમ CO2 જે છે આ જંગલો દ્વારા ગ્રહણ થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. તેથી જ તેને કહ્યું છે પૃથ્વીના ફેફસા. હવે
હવે આ પૃથ્વીના ફેફસા અથવા જે એમેઝોનના વર્ષાવન જે છે એ નાશ થઈ રહ્યા છે, તો તેના મુખ્ય બે કારણ છે. એક છે સોયાબીનની ખેતી, બરાબર, અને બીજું ઘઉંમાસ તરીકે જે ઢોર હોય તેમના ખોરાક માટે ઘાસનો ઉછેર કરવા માટે આ ભૂમિનો ઉપયોગ થાય છે, એટલે કે ઘાસ ભૂમિ તરીકે, એટલે કે ઘાસ વાવવા માટે અને સોયાબીનની ખેતી માટે આ જંગલોનો નાશ થઈ રહ્યો છે. ઘાસ શેના માટે? તો જે પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે અને એ પ્રાણીઓનો મેઇન હેતુ હોય છે તેમાંથી માંસ ઉત્પન્ન કરવાનો, તો ઘઉંમાસ માટે, તો એ કારણસર આનો નાશ થઈ રહ્યો છે. સોયાબીન વિશે બીજી વાત કરીએ તો સોયાબીનની અંદર જેટલા પણ જે છે કઠોળ છે તેમાં મેક્સિમમ પ્રોટીનનું પ્રમાણ સોયાબીનમાં રહેલું છે. એટલા માટે સોયાબીનને શાકાહારી માંસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શાકાહારી માંસ તરીકે જાણીતું છે સોયાબીન, અને તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ્સ પણ બનતી હોય છે, જેમ કે સોયા સ્ટીક છે, સોયા ચિપ્સ છે, બરાબર, એ ઘણી બધી પ્રોડક્ટ સોયાબીનમાંથી બનતી હોય છે. સોયાબીન તેલીબિયા છે અને તેલીબિયાના અંદર જે થતી ક્રાંતિ હોય એ પીળી ક્રાંતિ એટલે કે યલો રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જંગલો નાશ થઈ રહ્યા છે, તો તેની અંદર જે ઘણી બધી જાતિઓ જે હતી તેના અસ્તિત્વ માટે પણ ખતરો અથવા જોખમ ઊભું થયું છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે, ત્યારે મોટા પ્રદેશની જરૂરિયાતવાળા સસ્તનો અને પક્ષીઓ તેમજ પ્રવાસી પ્રકૃતિવાળા પ્રાણીઓ પર તેની માઠી અસર થાય છે. તેઓની વસ્તીમાં ઘટાડો થાય છે. કારણ કે શું થશે, ધારો કે ઘણી બધી જાતિઓ જે છે આ મોટા વિસ્તારમાં રહે છે અને ચોક્કસ આહાર શૃંખલા અને આહાર જાત જોડાયેલી છે. હવે શું કરી દેવામાં આવે કે આ ભાગને અલગ કરી દેવામાં આવે છે અને પ્રાણીઓ એકમાંથી બીજા ભાગમાં જઈ શકતા નથી. તો શું થવાનું, આહાર શૃંખલા અથવા આહાર જાત તૂટી જશે, તો જાતિઓ પણ જે છે જોખમમાં મુકાશે અને તેનો નાશ થશે. અને બહારથી જે પક્ષીઓ જે આવતા હતા હવે એમના માટે પણ વિસ્તાર ઓછો થઈ ગયો, એટલે તેમની સંખ્યામાં પણ શું થવાનો, ઘટાડો થશે. જેમ કે પ્રવાસી પક્ષીઓની આપણે વાત કરીએ તો સાઇબેરિયાની અંદરથી પ્રવાસી પક્ષીઓ જે છે આપણા ગુજરાતમાં નળ સરોવરની અંદર આવતા હોય છે, પણ નળ સરોવર જુદા જુદા ભાગમાં વહેંચાઈ જાય તો વિસ્તાર નાનો થાય તો પક્ષીઓની સંખ્યામાં પણ શું થશે, ઘટાડો થયેલો જોવા મળશે. આ સિવાય અન્ય પક્ષીઓ પણ જે છે તે રાજસ્થાનના કેવલાદેવ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે અથવા નેશનલ પાર્ક છે તેની અંદર પણ આવે છે, રાજસ્થાનની અંદર, જે આખું પક્ષીઓ માટે જાણીતું છે. તો આ થયું વસવાટ નાબૂદી અને અલાયદીકરણ વિશેની વાત. એના અંદર બીજી કોઈ એક્સ્ટ્રા માહિતી જોઈએ તો ભારતની અંદર પશ્ચિમ ઘાટમાંથી પણ અમુક જાતિઓનો જે છે વસવાટ નાબૂદી થવાને કારણે નાશ થયો છે. જેમાં વનસ્પતિની બે જાતિ હતી, બિગ્નોનિયા અને હેબિનેરિયા. આ વનસ્પતિની બે જાતિઓ છે, બિગ્નોનિયા અને હેબિનેરિયા. અને આ સિવાય એક બીજી પણ જાતિ પશ્ચિમ ઘાટમાંથી નાશ થઈ. આ જાતિ જે છે પશ્ચિમ ઘાટ સિવાય અન્ય જગ્યાએ પણ જોવા મળે છે, પરંતુ એક પ્રાણીની જાત હતી કે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર કે જે માત્ર પશ્ચિમ ઘાટમાં જોવા મળતી હતી, તે વસવાટ નાબૂદીને કારણે નાશ થઈ છે. તો સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર એ જાતિ પશ્ચિમ ઘાટમાંથી વસવાટ નાબૂદીને કારણે નાશ થઈ ગઈ છે. બીજું કારણ વાત કરીએ, અતિશોષણ અથવા ઓવર એક્સપ્લોઇટેશન. માનવી હંમેશા ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ પર આધાર રાખે છે. ધારો કે આપણે ખોરાકની વાત કરીએ તો કઠોળ છે, ધાન્ય પાક છે, એ બધા જ આપણને વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે, બરાબર. ધાન્ય પાક હોય, કઠોળ સ્વરૂપે હોય, ફ્રૂટ સ્વરૂપે હોય અથવા અન્ય કોઈ બીજું માધ્યમ હોય, ડાયરેક્ટ આપણે ઉત્પાદન કરી શકતા નથી. અને આશ્રય માટે પણ જમીન આવશ્યક છે, તેના પર જ નિવાસસ્થાનનું નિર્માણ થઈ શકે છે. એટલે આપણે કુદરત પર જ આધાર રાખવો પડે છે, આપણે જમીન નવી બનાવી શકતા નથી. પરંતુ જ્યારે તેની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય, નીડ્સ ટર્ન્સ ટુ ગ્રીડ, ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. એટલે કે જે જરૂરિયાત હોય તેના કરતાં વધુ મેળવવાની જ્યારે ઈચ્છા થાય, એટલે કે લાલચ બની જાય, ત્યારે આ ક્રિયા થતી હોય છે. જેમ કે માનવી દ્વારા અતિશોષણ થવાથી છેલ્લા 500 વર્ષમાં સ્ટીલર સી કાઉ કે જે કેની જાતિ હતી, રશિયાની, અને પેસેન્જર પિજિયન કે જે દક્ષિણ અમેરિકા
અથવા ઉત્તર અમેરિકા તેની જાતિ છે તે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, જેની અંદર પેસેન્જર પિજિયન જાતિનો ઉપયોગ ખાસ કરીને ખોરાક માટે જે છે થતો હતો. એટલે ખોરાક માટે જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ પછી જાતિ જે છે નાશપ્રાય થઈ ગઈ. પેસેન્જર પિજન એક પ્રકારની, જેમ આપણે ભારતની અંદર હોલાની જાત જે જોવા મળે છે, જે સામાન્ય રીતે કબૂતરની પ્રજાતિ સાથે મળતી આવે છે, તો એ પ્રકારની રચના છે જેને પેસેન્જર પિજન તરીકે આપણે ઓળખીએ છીએ. અમે પિજન એટલે આપણે કબૂતર તરીકે ઓળખીએ છીએ, બરાબર. આજે ઘણી બધી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે ઘટી ગઈ છે, કારણ કે જે તે વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગ જે શરૂ હોય તો વધુ લાલચ જ્યારે થતી હોય માછીમારને, તો એ વધુ પ્રમાણમાં શિકાર કરવા જશે, વધુ પ્રમાણમાં ઝાડ નાખશે અને આધુનિક ટેકનોલોજી દ્વારા વધુ માછલીઓ જે છે મેળવશે, તો તેના પર નપતી બીજી જાતિઓ પણ નાશ થઈ જશે. એટલે તેના કારણે એ નિવસન તંત્ર ખોરવાતા માછલીઓની સંખ્યામાં શું થશે? ઘટાડો થયેલો જોવા મળશે. કેટલીક વ્યાપારિક રીતે અગત્યની જાતિઓનું અસ્તિત્વ જોખમમાં મુકાવ્યું છે. વ્યાપારિક તરીકે કઈ હોય? દાખલા તરીકે કોડ નામની માછલી. કોડ નામની માછલી જે છે, જેમાંથી કોડ તેના યકૃત અથવા લીવરમાંથી ઓઇલ બને છે, કોડ લીવર ઓઇલ, કે જે શક્તિવર્ધક દવાઓમાં ઉપયોગી છે. તો એ શક્તિવર્ધક દવા બનાવવા માટે આ જ પ્રકારની જાતિને સ્પેશિયલ ફોકસ કરવામાં આવે ત્યારે એવી અગત્યની જાતિઓ પણ ત્યાં નાશ પામે છે. તો અતિશોષણના કારણે પણ જાતિઓ નાશ થાય છે. તો અતિશોષણમાં મુખ્ય બે ઉદાહરણ યાદ રાખીશું, સ્ટીલર્સી કાઉ અને પેસેન્જર પિજિયન. કારણ કે આના આધારે ડાયરેક્ટ પ્રશ્નો પૂછાતા હોય છે કે પેસેન્જર પિજિયન જાતિ જે નાશ થઈ તો એ કયા કારણસર થઈ? તો 4 ઓપ્શન જે છે આપણને આપેલા હોય, વસવાટ નાબૂદી, અતિશોષણ છે, બરાબર, સહલુપ્તતા આપણને જોવા મળતો હોય, અથવા વિદેશી જાતિ. તો કારણ કયું થશે? અતિશોષણ. અને સૌથી વધુ જે જૈવ વિવિધતાનો નાશ થયો તેનું મુખ્ય કારણ છે વસવાટ નાબૂદી અને અલાયદીકરણ. અતિશોષણ વિશે ગાંધીજીએ પણ એવું કીધું હતું કે પ્રકૃતિ જે છે એ મનુષ્યને સંતોષાય અથવા આવશ્યક હોય તેટલી જરૂરિયાત જે છે પૂરી પાડે જ છે. તેથી મનુષ્યએ વધુ લાલચ માટે પ્રયત્ન ન કરવો જોઈએ. આ જે છે જૂના સિલેબસની અંદર સેન્ટેન્સ હતું ને પૂછાઈ પણ ગયું હતું, પણ નવા સિલેબસમાં તે ડિલીટ કરેલું છે. પણ માહિતી માટે યાદ રાખીશું કે ગાંધીજીના શબ્દોમાં કહીએ તો પ્રકૃતિ અથવા જે કુદરત જે છે એ પ્રત્યેક વ્યક્તિને જરૂરિયાત જેટલું પૂરું પાડે જ છે, તેથી તેની લાલચ કરવી જોઈએ નહીં. ત્રીજું કારણ છે વિદેશી જાતિઓનું અતિક્રમણ, એલિયન સ્પીસીસ ઇન્વેઝન્સ. વિદેશી જાતિઓના અતિક્રમણ અથવા આક્રમણની વાત કરીએ તો ધારો કે કોઈ વિસ્તાર હોય, પ્રાદેશિક વિસ્તાર, એટલે કોઈ નિશ્ચિત પ્રદેશ હોય જેને આપણે પ્રાદેશિક વિસ્તાર કહેશું, તો એ વિસ્તારની અંદર જાણી જોઈને, બરાબર, એટલે કે ઈરાદાપૂર્વક અથવા અજાણતા કોઈ નવી જાત એડ થઈ જાય. અજાણતા જે છે વરસાદના પાણીને કારણે જે તે વિસ્તારમાં તે ન હોય અને બીજી જાત તે એન્ટર થઈ ગઈ હોય, અથવા મનુષ્ય દ્વારા જાણી જોઈને ત્યાં છોડવામાં આવી હોય, એવા કોઈ પણ હેતુ માટે કોઈ પ્રદેશમાં દાખલ કરાય છે ત્યારે કેટલીક જાતિઓ આક્રમકપણે પથરાઈ જઈ સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેના વિલોપનનું કારણ બને છે. તો હવે તેની અંદર મુખ્યત્વે આપણે 5 ઉદાહરણ જે છે એ યાદ રાખવાના છે. તો તેની અંદર પહેલું છે નાઇલ પર્સ, ત્યારબાદ ગાજર ઘાસ અથવા તેના અન્ય નામ કેરટ ઘાસ અથવા પાર્થેનિયમ, બરાબર. બીજું છે ગંધારી અથવા લેન્ટિના કેમેરા. ત્રીજું જળકુંભી, આઇકોર્નિયા, વોટર હાયસિન્થ અથવા ટેરર ઓફ બેંગાલ. અને 5મું ઉદાહરણ થશે આફ્રિકન કેટફિશ, જેનું વૈજ્ઞાનિક નામ છે ક્લેરિયસ ગેરીપિનસ. આ ટોપિક જ્યારે થિયરી સ્વરૂપે લખવાનો થાય ત્યારે તેના વૈજ્ઞાનિક નામ લખવા કમ્પલસરી છે, કારણ કે એનું વેઇટેજ ખૂબ જ અગત્યનું છે આ ટોપિક માટે. એટલે વૈજ્ઞાનિક નામ જે છે ક્લેરિયસ ગેરીપિનસ, જે આફ્રિકન કેટફિશ, ગંધારીનું લેન્ટિના કેમેરા, જળકુંભીનું આઇકોનિયા ક્રેસિપિસ અને ગાજર ઘાસ પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ, બરાબર. તો એ જાતિઓ જે છે યાદ રાખવાની છે. તેની અંદર સૌપ્રથમ વાત કરીએ નાઇલ પર્સ. નાઇલ પર્સ જે મીઠા પાણીની માછલી છે, તો એને કઈ જગ્યાએ દાખલ કરવામાં આવી? વિક્ટોરિયા સરોવરમાં. તે ક્યાં આવેલું છે? પૂર્વ આફ્રિકાની અંદર. તો એ જ્યારે દાખલ કરવામાં આવી તો હવે વિક્ટોરિયા સરોવરની અંદર પહેલેથી સિચલિડ માછલીઓ તો અસ્તિત્વમાં હતી જ, બરાબર. કઈ જાતિઓ હતી? સિચલિડ. તો સિચલિડ અસ્તિત્વમાં જ હતી,
પરંતુ જ્યારે નાઇલ પર્સ દાખલ કરવામાં આવી તો તેના સામે સિચલિત માછલીઓ ટકી શકી નહીં. હવે કયા અર્થમાં ટકી શકી નહીં? તો ખોરાક ઝડપથી પ્રાપ્ત ન થાય. બરાબર, ખોરાક જો પ્રાપ્ત ન થાય તો પોષણ મળશે નહીં ને તે નાશ થશે, અથવા જ્યારે આક્રમણ થાય સામસામે ત્યારે એ નબળી પડી હોય. તો એવા કારણસર તેની કેટલી જાતિઓ વિલુપ્ત થઈ ગઈ? તો 200થી પણ વધુ જાતિઓનો સમૂહ એ વિલુપ્ત થવાની ઘટના નોંધાઈ. બીજું છે નિંદામન તરીકે કેટલીક જાતિઓ દાખલ કરવામાં આવેલી. આ નિંદન તરીકે, નિંદામન નહીં, નિંદન જાતિઓ દાખલ કરવામાં આવી, જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું અને સ્થાનિક જાતિઓ પર જોખમ ઊભું થયું. તો એ નિંદન જાતિઓ કઈ કઈ છે? તો ગાજર ઘાસ અથવા કેરેટ ગ્રાસ અથવા પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. બીજું ગંધારી અથવા લેન્ટિના કેમેરા. અને ત્રીજું જળકુંભી, આઇકોનિયા ક્રેસિપિસ, વોટર હાયસિન્થ અથવા ટેરેટ ઓફ બેંગાલ. આ જે છે નિંદન જાતિઓ છે, જેના કારણે પ્રાદેશિક જાતિઓનું નુકસાન થયું. કારણ કે આપણે જાણીએ છીએ નિંદન જે હોય તે જે તે મુખ્ય પાકને જે પોષક દ્રવ્યો મળતા હોય એ પોતે જ મેળવી લે, અને જે તે જરૂરી જાત હોય તેને પોષક દ્રવ્યો પ્રાપ્ત ન થવા દે, એટલે તેનું ઉત્પાદન ન થાય. તો એ રીતે તે ઉત્પાદનમાં નુકસાન કરે છે. અને છેલ્લું છે તાજેતરમાં જળચર સજીવના ઉછેર માટે એક્વાકલ્ચર માટે આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવાથી સ્થાનિક કેટફિશ પર જોખમ ઊભું થયું છે. કારણ કે સ્થાનિક કેટફિશ કદમાં નાની છે અને આફ્રિકન કેટફિશ કદમાં મોટી. તો તેના સામે આ આફ્રિકન કેટફિશને વધુ પોષણ જોઈએ, તો તે વધુ પોષણ મેળવી લે અને સ્થાનિક કેટફિશને ટકવા દેતી નથી, એટલે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. બીજી એક માહિતી તરીકે યાદ રાખીશું, જલીય નિંદામન તરીકે ખાસ કરીને દરિયામાં સી વીડ તરીકે કેલ્પ નામની લીલ જાણીતી છે. તો કેલ્પ નામની જે લીલ જે છે એ દરિયાઈ નિંદન તરીકે ખાસ જાણીતી છે. આ એક માહિતી તરીકે માત્ર યાદ રાખીશું. ચોથું કારણ છે સહવિલોપન અથવા સહલુપ્તતા. ધ એવિલ ઓફ કાર્ટેટની અંદર ચોથું કારણ કયું થશે? સહવિલોપન અથવા સહલુપ્તતા. સહલુપ્તતા શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સાથે લુપ્ત થવું એટલે કે સાથે નાશ થવું. કે એક જાતિ જ્યારે લુપ્ત થાય અથવા એક જાતિ નાશ થાય તો તેની સાથે સંકળાયેલી વનસ્પતિની જાત હોય કે પ્રાણીઓની જાત હોય એ ફરજિયાત રીતે તેના સાથે નાશ થઈ જાય છે. જેમ કે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના વિશિષ્ટ પરોપજીવીઓનો પણ નાશ થાય છે. જેમ કે લેમ્પ્રી અને હેગફિશ છે, એ માછલીઓ પર આધારિત જીવન ગાળે છે, કારણ કે એમના ચૂષકો વડે એ માછલી પર ચોંટી જતી હોય છે. હવે માછલીની જાતિ જે તે વિસ્તારમાં નાશ પામશે તો લેમ્પ્રી અને હેગફિશ પણ નાશ પામે છે. વનસ્પતિ પરાગવાહકોની પરસ્પરતા અને સહોપકારિતાનો સહવિકાસ થયો છે. તેમાં જ્યારે એક જાતિનું વિલોપન થાય છે ત્યારે બીજી જાતિ નિશ્ચિતપણે વિલોપન તરફ ધકેલાય છે. હવે વનસ્પતિમાં પરાગવાહકોની પરસ્પરતા. કોઈ પણ વનસ્પતિની અંદર તેનું લાંબુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંતતિ નિર્માણ જરૂરી છે, અને સંતતિ નિર્માણ માટે જરૂરી છે અગત્યની ક્રિયા પરાગનયન. અને એ પરાગનયન માટે સૌથી અગત્યના હોય તો પરાગવાહકો, જે આપણે અગાઉ ડિટેલમાં ભણી ગયા છીએ, જેવા કે જુદા જુદા પ્રકારના પરાગનયન આપણે ભણેલા. પરાગવાહકો જે ભાગ ભજવતા, જે ઝૂફિલી હોય, એન્ટેમોફિલી જોવા મળતા હોય, હાઇડ્રોફિલી હોય કે એનિમોફિલી હોય. તો હવે એ પરાગવાહકો જો નાશ પામે તો પરાગનયનની ક્રિયા નહીં થાય, અને જો પરાગનયન નહીં થાય તો અન્ય વનસ્પતિઓ જે છે સંતતિ નિર્માણ નહીં કરી શકે, તો એ જાતિ નાશ થશે. તો આમ પરાગવાહકો અને વનસ્પતિ એ બંનેમાંથી જ્યારે કોઈ એક નાશ પામે છે તો બીજા પણ આપોઆપ જે છે નાશ થાય છે. કારણ કે જો વનસ્પતિ પણ ન હોય તો એના પર નભતા પરાગવાહકો પણ ટકી શકશે નહીં, એટલે બંને જાતિઓ નાશ થવાની ઘટના થશે. ત્યારબાદ જોઈએ આગળનો ટોપિક કે આપણે શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. બરાબર, વાય શુડ વી કન્ઝર્વેટ ધ બાયોડાયવર્સિટી. તો જૈવ વિવિધતાના સંરક્ષણની વાત કરીએ તો જૈવ વિવિધતાનું સંરક્ષણ માટે ઘણા બધા કારણો જવાબદાર છે અને બધા સમાન રીતે મહત્વ ધરાવે છે. પરંતુ અહીંયા જે આપણે અભ્યાસ કરવાના છે તે મુખ્યત્વે 3 કારણોને આપણે ધ્યાનમાં લેવાના છે. પહેલું છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતા, બીજું વ્યાપક રીતે ઉપયોગિતા, અને નૈતિકતાવાદી ઉપયોગિતા અથવા ઉપયોગિતાવાદી અથવા વ્યાપક રીતે ઉપયોગિતાવાદી.
સંક્ષિપ્ત એટલે થાય ટૂંકમાં, નેરોલી, બરાબર, સાંકડું થશે, સંક્ષિપ્ત એટલે ટૂંકું. ઘણી વખત તમે સંક્ષિપ્તીકરણ શબ્દ સાંભળ્યો હશે કે મોટો ફકરો આવતો હોય અને તેને નાના સ્વરૂપમાં રજૂ કરવાનો, પણ અર્થ બદલાવો ન જોઈએ તો તેને આપણે શું કહેતા? સંક્ષિપ્તીકરણ, એટલે ટૂંકમાં. વ્યાપક એટલે ખૂબ જ મોટા વિસ્તારમાં, અને નૈતિક એટલે કે અમુક કાયદાકીય બાબતો તેના સાથે સંકળાયેલી હોય. તેની અંદર સૌ પ્રથમ વાત કરીએ સંક્ષિપ્ત રીતે ઉપયોગી એટલે કે નેરોલી યુટિલાઇઝેશન. માનવી પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે, જેમ કે ખોરાક. હવે જો વનસ્પતિઓની વિવિધ જાતો ન હોય, જેવી કે ધાન્ય જાત છે જેમાં મકાઈ છે, બાજરી છે, ઘઉં છે, કઠોળની જાતો છે, તુવેર છે, મગ, અડદ છે, ફળ વિવિધ પ્રકારના, તો એ બધું આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. એ જ વનસ્પતિનો ઉપયોગ બળતણ તરીકે થાય, રેસા બાંધકામ સામગ્રી પ્રાપ્ત થાય, જેમ કે કપાસ છે, પછી નાળિયેર છે, તેમાંથી રેસા માટે જવાબદાર, અથવા સૌથી ઉપયોગી સનના રેસા જે છે જે કોથળા બનાવવા માટે ઉપયોગ થતા હોય છે. ઔદ્યોગિક ઉત્પાદનો તેમાંથી મેળવવામાં આવે છે, જેમ કે ટેનિંગ છે, ઊંજણ છે, રંગકો, રાડ, અત્તર વગેરે એ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, જેમ કે પરફ્યુમ. ઘણી વખત આપણે રોઝ ફ્લેવર જાણતા હોઈએ તો એ એના ફૂલમાંથી જ બનતો હોય છે, બરાબર. તો એ બધી જ જે છે રચના તેમાંથી નિર્માણ કરવામાં આવે છે. રંગકો પણ જુદા જુદા પ્રકારના અને તેના માટે જુદા જુદા ઘટકો જવાબદાર હોય છે. જેમ કે આપણે ભણી ગયા છીએ કે વનસ્પતિમાં પીળા રંગ માટે કયા પ્રકારના રંજક દ્રવ્ય જવાબદાર હોય? તો ઝેન્થોફિલ, બરાબર. તો એવા અલગ અલગ પ્રકારના જે છે રંગકો પણ બનાવવામાં ઉપયોગી થાય છે. અને ઔષધો, જેમાં એકથી આપણે પરિચિત છીએ ક્લોરોક્વિન, કે જે મેલેરિયા માટેની દવા છે, જે શિંકોના ઓફિસિનાલિસમાંથી મેળવવામાં આવે છે. આ સિવાય અરડુસી છે, તુલસી છે, બરાબર. તુલસીનું વૈજ્ઞાનિક નામ થાય ઓસિમમ સેન્ક્ટમ. તુલસીનું શું થશે? ઓસિમમ સેન્ક્ટમ. તો તે પણ ઔષધીય રીતે ભાગ ભજવતી જોવા મળે છે. તો એવી ઘણી બધી જાતો છે, જેમ કે લીમડો પણ, એઝાડિરાક્ટા ઇન્ડિકા. તો એઝાડિરાક્ટા ઇન્ડિકાનો ઉપયોગ પણ ઔષધ તરીકે થાય છે. હાલમાં વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જે કુદરતી રીતે આપણે પ્રાપ્ત કરીએ છીએ એવું આપણે કહી શકીએ, અને બાકીની જે છે ડાયરેક્ટ પ્રોસેસ દ્વારા તૈયાર થતી હોય. સમગ્ર વિશ્વમાં સ્થાનિક લોકો દ્વારા લગભગ 25,000 વનસ્પતિઓમાંથી પરંપરાગત ઔષધો મેળવવામાં આવે છે. એટલે ઘણી બધી એવી જાતો છે કે જે વનસ્પતિમાંથી જ ઔષધિ તરીકે વર્તે છે અને સીધો જ તેનો ઉપયોગ પણ થાય છે. હવે વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા એવા કોઈ હોસ્પિટલ્સ અસ્તિત્વમાં નહોતી કે દરેક રોગનો ઈલાજ જે છે ઝડપથી થઈ શકે. તો તે રીતે જે પરંપરાગત વનસ્પતિનું જે જ્ઞાન હતું એ જ સૌથી અગત્યનું હતું, અને એ સાઇડ ઇફેક્ટ વગર તેનો મેક્સિમમ યુઝ પણ થતો હતો, બરાબર. પણ હાલમાં જે છે એ વનસ્પતિનું જ્ઞાન જે છે ભૂલાતું ગયું છે, એટલે આયુર્વેદિક જ્ઞાન જે હતું એ ભૂલાતું ગયું, અને ટોટલી આજે જોઈએ તો એલોપેથિક જે ટ્રીટમેન્ટ જે છે તેના તરફ લોકો વળ્યા છે, પણ એની સાઇડ ઇફેક્ટ પણ એટલી જ છે. તો ઔષધીય જ્ઞાન જે છે થોડું હોવું જરૂરી છે. જેમ કે તમે આકડાના પાન સાંભળ્યા હશે, તો આકડાના પાનનો ઉપયોગ જે છે એ કાર્મિનેટિવ તરીકે પણ યુઝ થાય છે. કાર્મિનેટિવ એટલે કે ગેસ દૂર કરવામાં ભાગ ભજવે. જ્યારે અપચો થયો હોય અને ગેસ નિર્માણ થયું હોય તો આકડાના પાન જ્યારે પેટ ઉપર બાંધી દેવામાં આવે તો થોડાક સમય પછી આકડાના એવા ગુણધર્મને કારણે ગેસ જે છે પેટમાંથી આપોઆપ ઓછો થાય છે. તો એ દરેક વનસ્પતિનો ચોક્કસ ગુણધર્મને કારણે એ શક્ય છે. ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાંથી હજુ ઘણી ઔષધીય વનસ્પતિઓની શોધખોળ બાકી છે, કારણ કે અમુક માત્રામાં જ આપણે શોધખોળ કરી શકીએ છીએ, અને એનું કારણ પણ છે કે એ એટલા દુર્ગમ વિસ્તારો છે કે ત્યાં મનુષ્ય જાતિ માટે પહોંચવું શક્ય નથી, કારણ કે ત્યાં પ્રાણીઓની હિંસક જાતો પણ હોય છે, અને એરિયા પણ એવો હોય કે ત્યાં ઝડપથી પહોંચી શકાતું નથી. જો સ્ત્રોતોના વધારા સાથે જૈવ શોધખોળ કરવામાં આવે અને જૈવ સમૃદ્ધિ ધરાવતા રાષ્ટ્રો તરફ વધુ લાભ મેળવી શકે છે. એટલે કે બાયોલોજીકલ જ્યારે સંશોધન કરવામાં આવે તો જાતિઓ આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થશે, તો તેના કારણે જે દેશની અંદર જૈવ વિવિધતા વધુ હશે
તેને વધુ લાભ થશે, કારણ કે તેમાંથી નવી નવી પ્રોડક્ટ્સ બનીને વેચવામાં આવશે. આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધને જૈવ શોધખોળ કહે છે. તો આણ્વિક સ્તરે એટલે એના અંદર કયા પ્રકારનું બંધારણ છે, કાર્બન છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, એ બધું આણ્વીય બંધારણ થશે. જનીનિક રચના કયા પ્રકારની છે, જે આગળ આપણે ભણેલા રાઉવોલ્ફિયા વોમેટોરિયા અને રાઉવોલ્ફિયા સર્પેન્ટિનાની અંદર રિઝર્પિનના ઘટક માટે. જાતીય સ્તરે આપણે જોયેલું ઉભયજીવીની જાતિ પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં વધુ અને ઓર્કિડની જાતિ ઉત્તર પૂર્વી રાજ્યોમાં દક્ષિણ ભારત કરતાં વધુ જોવા મળે છે. તો એવી વગેરે વિવિધતા જે છે તેની શોધને જૈવ શોધખોળ કહે છે. બીજું ઉપયોગિતાની વાત કરીએ તો વ્યાપક ઉપયોગિતાવાદી, બ્રોડલી યુટિલિટેરિયન અથવા યુટિલાઇઝેશન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. વ્યાપક ઉપયોગીવાદી દલીલો કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રીય સેવાઓ જૈવ વિવિધતામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આગળ આપણે પોલ એહરલિકે રજૂ કરેલો ધ રિવેટ પોપર હાઇપોથેસિસ ભણી ગયા. તેની અંદર જોયેલું કે પ્રત્યેક જાતિ એ નિવસન તંત્ર સાથે સંકળાયેલી છે, એટલે બંને એકબીજા સાથે પેરેલલ ચાલે છે. એવું ક્યારેય શક્ય નથી કે જાતિઓનું અસ્તિત્વ ન હોય અને નિવસન તંત્ર ટકી શકે, અથવા જાતિઓ ટકી શકે અને નિવસન તંત્ર ખોરવાઈ જાય. એવું ક્યારેય પોસિબલ નથી. એટલે નિવસન તંત્ર અને જાતિ વિવિધતા એકબીજા સાથે સંકળાયેલી છે. ઝડપથી નાશ પામી રહેલા એમેઝોન વર્ષા જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વી પરનો 20% જેટલો ઓક્સિજન પેદા કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની વેલ્યુ આમ આપણને સમજાતી નથી, કારણ કે આપણે રૂટીન ક્રિયા છે અને આપણે એ રીતની ક્રિયા છે કે આપણે તેના પર ધ્યાન પણ આપતા નથી અને O2 CO2 ની આપણે સતત થયા કરે છે. પણ O2 નું મહત્વ કોને સમજાય કે જે વ્યક્તિ હોસ્પિટલની અંદર ઓક્સિજન સિલિન્ડર ઉપર તેને રાખવામાં આવી હોય, એટલે કે ઓક્સિજન બહારથી જે છે તેને આપવામાં આવતો હોય, કારણ કે એના ફેફસા એ રીતે એટલા સક્ષમ ના હોય કે વાતાવરણમાં O2 લઈ શકે, એટલે પાઇપલાઇન મારફતે એના અંદર નળી ગોઠવેલી હોય તે દ્વારા ઓક્સિજન આપવામાં આવે. તો એ વખતે ખબર પડે કે ઓક્સિજન કેટલો કિંમતી છે, કારણ કે સિલિન્ડરના જે ભાવ હોય એ પ્રમાણે જે યુઝ થશે તેમ તેના ભાવ વધતા જશે, ત્યારે તેનું મૂલ્ય સમજાય છે. પણ આપણને સરળતાથી મફતમાં પ્રાપ્ત થયું છે એટલે ઓક્સિજનની વેલ્યુ સમજાતી નથી. બીજી એક બાબત ખાસ અગત્યની, જો ઓક્સિજન સીધો જ આપણે લેવામાં આવે તો બળતરા ઉત્પન્ન કરે, પણ વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન ઓક્સિજનની જે તીવ્રતા હોય તેને ઘટાડી દે છે. તેના કારણે આપણને ઓક્સિજન જ્યારે લઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. તો નાઇટ્રોજન તેની તીવ્રતા ઘટાડવાનું કાર્ય કરે છે. નિવસન તંત્રની બીજી સેવા પરાગનયન છે, જેના વગર ફળ અને બીજ ઉત્પન્ન થતા નથી. ફળની વ્યાખ્યા શું થશે? ફલિત બીજાશય. અને બીજની વ્યાખ્યા ફલિત અંડક. મધમાખી, ભમરા, પક્ષીઓ, ચામાચીડિયા જેવા પ્રાકૃતિક પરાગવાહકો આ કાર્ય વિના મૂલ્યે કરે છે. હવે આપણે વિચારીએ, જો જે આપણે પરાગનયનની અંદર પરાગવાહકોના 4 પ્રકારો ભણેલા, ઝૂફિલી, એનિમોફિલી, એન્ટેમોફિલી, હાઇડ્રોફિલી, તેની અંદર જુદા જુદા પરાગવાહકો જે છે એ ભાગ ભજવતા. હવે એ બધી ક્રિયાઓ જો આપણે કૃત્રિમ રીતે કરાવવી પડતી હોત તો એનો ખર્ચો કેટલો બધો થયો હોત, કારણ કે પહેલાં તો પરાગવાહકો સિલેક્ટ કરવા પડે, એ એકઠા કરવા પડે, એના માટેનો ખર્ચ થાય. ત્યારબાદ ચોક્કસ જગ્યાએ એનું સ્થળાંતર કરાવવું પડે, તો એ ખર્ચો ખૂબ જ વધી જાય. પરંતુ કુદરત આપમેળે જ એ આપણને ક્રિયા કરી આપે છે, તેથી વ્યાપક રીતે કુદરતી આપણને ઉપયોગી છે. બીજા અપ્રત્યક્ષ અથવા અમૂર્ત લાભ આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ, જેમ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનું, વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સુંદર ખીલેલા પુષ્પો નિહાળવાનું. એટલે કે હવે આપણે જાણીએ છીએ કે આદિમાનવ વખતે પૈડાની શોધ થયેલી, તો એ આપોઆપ નહીં થઈ ગયું હોય, એમને કંઈક તો પહેલાં શરૂઆત કરી હશે કે આ રીતે જે છે લાકડાના ગોળ કાપીને એને જે છે રગડાઈને જ્યારે એના ઉપર ચાલવામાં આવે અથવા રગડાઈને કોઈ વસ્તુ અન્ય સ્થળ પર સ્થળાંતર કરવામાં આવે તો તે ફાયદારૂપ છે. તો એ રીતે જે છે એ વનસ્પતિઓ અથવા કુદરતી ફાયદારૂપ થઈ છે. જંગલની અંદર ફરવામાં આવે અથવા કોઈ બાગ બગીચાની અંદર ફરવામાં આવે, વસંત ઋતુની અંદર જે આપણે પુષ્પો નિહાળીએ છીએ તો એ કુદરતી રીતે જ ઘટના થાય છે અને આપણને આનંદ
જે છે પ્રાપ્ત કરાવે છે. સવારમાં જુદા જુદા પક્ષીઓનો કલરવ જે થતો હોય, જેમ કે બુલબુલના ગીત અથવા અન્ય કોઈ પક્ષીઓ, જરૂરી નથી કે દરેક જગ્યાએ બુલબુલ હાજર જ હોય, તો જે પક્ષીનો જે કલરવ જે થતો હોય, કલરવ શબ્દ જે છે ખાસ અગત્યનું, કારણ કે ચોક્કસ સંગીતમય હોય તો જ કલરવ કહેવાય. જ્યારે વધુ પડતું જો બધું ભેગું થઈ જતું હોય, કંટાળાજનક હોય, તો તેને આપણે કલરવ કહેતા નથી. યોગ્ય સંગીત મધુર અવાજ જ્યારે લાગે તો જ પક્ષીઓનો કલરવ શબ્દ આપણે વાપરીએ છીએ. અત્યાર સુધી આપણે તેની કોઈ કિંમત ચૂકવી નથી. એવું હોતું નથી કે તમે અવાજ સાંભળ્યો હવે પક્ષીઓનો, તો પક્ષીઓ એવું નથી કહેતા કે હવે લાવો 10 રૂપિયા. તો એ ક્રિયાઓ જે છે આપોઆપ, કહેવાનો અર્થ એવો થયો કે કુદરત આપણને એટલું બધું આપે છે કે આપણને મફતમાં પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેના પર ધ્યાન આપતા નથી. પણ જો એની કિંમત હોય તો જ એનું મહત્વ સમજાય છે. બરાબર? એટલે કોઈ પણ જે છે કિંમત અથવા એ સમયસર જ્યારે થતું હોય તો જ તેની જે છે વેલ્યુ આપવામાં આવતી હોય છે, અથવા તો જ તેની કિંમત જે છે થતી હોય છે, બાકી તેને અવગણવામાં આવે છે. ત્રીજું કારણ છે નૈતિકતા અથવા ઇથિકલ આર્ગ્યુમેન્ટ. તો નૈતિક દલીલનો સંબંધ પૃથ્વી પર રહેલી લાખો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓ સાથે છે. તો જે લાખો પ્રમાણમાં જે પૃથ્વી પર જાતિઓ જોવા મળે છે, એ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, જેમની સાથે આપણે રહીએ છીએ તેના આપણે ઋણી છીએ. એટલે કે આપણે પણ તેમના પ્રત્યે જે છે ઉપકાર પાછો જે છે આપવો જોઈએ, કૃતજ્ઞતા જે છે વ્યક્ત કરવી જોઈએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે. દાર્શનિક એટલે થશે ફિલોસોફિકલ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ. આધ્યાત્મિકનો અર્થ એવો થાય કે જે ધર્મની અંદર ઉપયોગી હોય પણ એ ચોક્કસ વિચારણાપૂર્વક હોય. દાખલા તરીકે આપણે જાણીએ છીએ વડ અને પીપળાની પૂજા આપણે કરીએ છીએ, તુલસીની પણ પૂજા થાય છે, પણ એ શા માટે થાય છે? તો એ જ્યારે આપણે એનો તર્ક સમજીએ તો એ આધ્યાત્મિકની અંદર સમાવેશ થશે. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ અન્ય વનસ્પતિઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં ઓક્સિજન મુક્ત કરે છે. તો એ વધુ પ્રમાણમાં ઓક્સિજન મુક્ત કરે છે તે કારણસર જ આપણે વડ, તુલસી અને પીપળાને જે છે અન્ય વનસ્પતિઓ કરતાં વિશેષ મહત્વ આપીએ છીએ. બરાબર? વડનું વૈજ્ઞાનિક નામ શું થાય? ફાઇકસ બેંગાલેસિસ, જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. ત્યારબાદ પીપળાનું ફાઇકસ રિલિજિયોસા અને તુલસીનું ઓસિમમ સેન્ક્ટમ. તો એ ત્રણેય જે છે આર્થિક મૂલ્ય આપણે વધુ આપીએ છીએ, કારણ કે એ આપણને વધુ ફાયદો કરાવે છે. તો એ રીતે આ સિવાય અન્ય કોઈ બીજી પણ વનસ્પતિઓ હોય, ફૂલ હોય, બરાબર, અથવા કોઈ વનસ્પતિનો અન્ય ભાગ હોય, તો પણ એ આપણને જે છે વધુ ફાયદારૂપ થતો હોય છે. પછી એ વનસ્પતિઓ એવી પણ હોય કે જેનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય. બરાબર? હવે હાલ આપણે જે વડ, તુલસી અને પીપળાની વાત કરી તો મોટાભાગે એનું જે છે છેદન ઓછું થતું હોય છે, કારણ કે તેને પવિત્ર માનીએ છીએ. તો આર્થિક રીતે તેનો ઉપયોગ ઓછો થાય છે, છતાં તેને આપણે મહત્વ આપીએ છીએ, અથવા એ તેનું આંતરિક મૂલ્ય વિશેષ ધરાવે છે. ઘણી વખત એવી પણ વનસ્પતિઓ હોય કે જે માત્ર દેખાવમાં જ સારી લાગતી હોય, આર્થિક રીતે એટલે કે બળતણ તરીકે અથવા એના વેચવાથી કોઈ ફાયદો પણ ન થતો હોય, છતાં એ જે છે એને આપણે ઉગાડીએ છીએ, તો એ આપણી નૈતિક ફરજ છે કે એને આપણે ટકાવી પણ છીએ. બરાબર? ભવિષ્યની આવનારી પેઢીઓની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. આપણે ભારતીય બંધારણની અંદર જોઈએ તો જેમ આપણને મૂળભૂત હકો આપેલા છે, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ, તો તેની સરખામણીમાં આપણને મૂળભૂત ફરજો પણ આપણને યાદ કરાવે છે કે આપણે જૈવિક વારસાનું જતન કરવું જોઈએ. પરંતુ જે મૂળભૂત અધિકારો છે, કાયદાકીય છે, એના પર કાયદો લાગુ કરી શકાય છે, એટલે આપણે તેને વધુ મહત્વ આપીએ છીએ. પણ જે મૂળભૂત ફરજો અને જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે કાયદાકીય રીતે નથી. એટલે કે તમે વારસાનું જતન ન કરો તો કોઈ સજા થતી નથી, એટલે એને મહત્વ આપવામાં આવતું નથી. એટલા માટે એના પર ઘણી વખત ટીકાઓ પણ થઈ છે કે જો ફરજો રાખી છે તો એ કાયદાકીય બનાવવી જોઈએ, એટલે કે કોઈ એનું જો પાલન ન કરે તો સજા પણ થવી જોઈએ, તો એનું યોગ્ય રીતે પાલન થશે.
પરંતુ એવો કોઈ જે છે પ્રાવધાન આપણા બંધારણમાં કરેલું નથી. બરાબર. તો જે મૂળભૂત ફરજો જે એડ થયેલી સ્વર્ણસિંહ સમિતિના આધારે તો એ મૂળભૂત ફરજોનું પાલન થવું જરૂરી છે અને તેમાંની એક આપણી ફરજ છે કે આપણા જૈવિક વારસાનું જતન કરવું. બરાબર. તો આ થઈ નૈતિકતાની બાબતો. ટૂંકમાં નૈતિકતાની અંદર એવો સમાવેશ થશે કે જે પણ કુદરત દ્વારા આપણને મફતમાં પ્રાપ્ત થઈ રહ્યું છે તેના પ્રત્યે આપણી પોતાની ફરજ સમજીને તેનું આપણું જતન કરવું જોઈએ. એ વનસ્પતિની જાત હોય, પ્રાણી જાત હોય કે અન્ય સૂક્ષ્મ જાતો હોય.